જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે વાત કરવી છે મેન્ટલી હેલ્થ વિશે, માનસિક સ્વાસ્થ્ય વિશે. આપણે ફિઝિકલી હેલ્થ માટે તો ઘણા બધા જાગૃત થઈ ગયા છીએ કે ના, ખાવા પીવામાં ધ્યાન રાખો, સારું ખાઓ, સારી આદતો રાખો, વહેલા જમી લો, સાદું અને પૌષ્ટિક જમો. પણ આ બધામાં આપણી મેન્ટલી હેલ્થ વિશે શું? આપણે આપણી મેન્ટલી હેલ્થને ઘણું બધું ઇગ્નોર કરી દઈએ છીએ કે લોકો શું વિચારશે, લોકો શું કહેશે, લોકો મારા ઉપર હસશે હું નવી શરૂઆત કરીશ તો. લોકો ઉપર બહુ ડિપેન્ડ થઈ ગયા છીએ. પણ એ લોકો આમ જોઈએ તો આપણી લાઈફમાં એટલું બધું પણ મેટર નથી કરતા કે તમે બીજાનું વિચારી અને તમે તમારી લાઈફ સ્પોઇલ કરો. અત્યારે ખરેખર જોઈએ તો જેટલું ડરશે ને દુનિયા એને એટલું બીવડાવશે. તો બીજા લોકોનો વિચાર કરવા કરતાં તમે ખુદ એટલા કેપેબલ બનો, એટલા સ્ટ્રોંગ બનો કે તમને કોઈની જરૂર ન પડે. એક કહીએ ને, એક મગજ અને ધરતી, એક જમીન છે કે એને આપણે મગજ સાથે કમ્પેર કરી શકીએ. એક જમીન જે છે એની આપણે જો કેર કરીએ તો એમાં કેટલી સારી સારી વસ્તુઓ થઈ શકે છે કે એમાં ફળ, ફ્રૂટ, ફ્લાવર્સ એ બધું થઈ શકે છે. અને જો કેર ના કરીએ તો એમાં ચોક્કસથી કાંટા ઉગવાના છે, ચોક્કસથી બાવળ ઉગવાના છે, તો એ આપણને નુકસાન કરવાના જ છે. તો માનસિક સ્વાસ્થ્યનું પણ એવું જ છે કે જો તમે એની કેર નહીં કરો, એની કેર એટલે તમે શાંતિ, માનસિક શાંતિ માટે યોગા કરો, હિલિંગ સેશન લો. અત્યારે આમ જોઈએ તો સાયકેટ્રિસ્ટ પાસે જવું એટલે જાણે બધાની નજરમાં આપણને એમ જ થાય કે એ લોકો અમને પાગલ કહેશે કે આ તો મગજના ડૉક્ટર આગળ જાય છે. પણ આમ જોઈએ તો એમાં કોઈ ખોટી વાત નથી. એ આપણા સ્વાસ્થ્ય માટે જ છે. જેમ આપણે આપણા ફિઝિકલ હેલ્થ માટે ડૉક્ટરને કન્સલ્ટ કરીએ છીએ તો મેન્ટલી હેલ્થ માટે શું કામ નહીં? તો આપણા મગજને પણ જરૂર છે કે આપણે એની કેર કરીએ. તમે યોગા કરો, હિલિંગ સેશન લો. અત્યારે તો કેટલા બધા મોટિવેશનલ સ્પીકર્સ આવી ગયા છે કે આપણે એમને સાંભળીએ, હા ભલે થોડી વાર માટે, પણ આપણને આપણા જીવન માટે નવા વિચારો મળે છે કે હા, આ વસ્તુ કરવાથી આપણને સારું પડશે, કે આ વસ્તુ કરવાથી આપણને ભવિષ્યમાં સારું રહેવાનું છે. તો આપણે શું કામ એ ન કરી શકીએ? બાકી લોકો તો છે, લોકોનું કામ છે વાતો કરવાની, પણ તમે ખુદ એટલા કેપેબલ બનો કે તમને કોઈની જરૂર ન પડે કે હા લોકો શું કહેશે. ખુદ તમે તમારામાં એટલું ઇમ્પ્રુવમેન્ટ લાવો, એટલી પોઝિટિવિટી લાવો કે તમને ખુદને તમારા ઉપર ગર્વ થાય કે હા, હું ફિઝિકલી હેલ્થ સાથે તો બરોબર છું જ, પણ મારું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું સારું છે કે હું ખુદ ખુશ છું અને લોકોને પણ ખુશી આપી શકું છું. પણ અત્યારે તો ઘરોઘર આમ જોઈએ તો ડિપ્રેશન, એન્ઝાયટી એ બધી બીમારીઓ જાણે પહેલે જે રીતે તાવ, શરદી, ઉધરસ હતા ને એ રીતે અત્યારે એન્ઝાયટી, ડિપ્રેશનની બીમારીઓ થવા લાગી છે લોકોને, કે બધામાં ગુસ્સો એટલો બધો છે. તો એ બધાનું કારણ શું? કે આપણે ક્યાંક ને ક્યાંક આપણા માનસિક સ્વાસ્થ્યને ઘણું બધું ઇગ્નોર કર્યું છે. આપણે આપણા મેન્ટલી હેલ્થને એ રીતે કેર કરીએ કે આપણે કોઈ પાસ્ટમાં નથી જીવવું, કોઈ ફ્યુચરમાં નથી જીવવું. જે થઈ ગયું છે એ તો ક્યારે બદલાવાનું નથી. જે થવાનું છે એ પ્લાનિંગ મારા મત મુજબ તો મને નથી લાગતું કે આપણા હાથમાં છે. જે થવાનું છે એ પણ સારું જ થવાનું છે એ વિચારીને અત્યારે પ્રેઝન્ટમાં જીવશું તો ખરેખર ખૂબ મજા આવશે અત્યારની લાઈફને એન્જોય કરવાની. અને આપણે એક કહીએ ને કે દુનિયાને નથી બદલી શકવાના, આપણે કોઈના વિચારો નથી બદલી શકવાના, તો પછી આટલું બધું સ્ટ્રેસ લઈ અને આપણે આપણું નુકસાન શું કામ કરવું? એના કરતાં તો આપણે આપણામાં બદલાવ લાવી શકીએ છીએ. તો પછી આપણે આપણા મેન્ટલી હેલ્થ ઉપર ધ્યાન દઈએ, યોગા કરીએ, એવા સારા એવા સેશન આવે છે,
હીલિંગ માટેના, તો એ કરીએ અને એક કહીએ ને કે સુખી જીવન, ખુશ જીવન, શાંતિવાળું જીવન જીવી શકીએ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે ને કે માનસિક શાંતિ જે છે એ સંસારમાં સૌથી મોટું સુખ છે, સૌથી મોટું ધન છે. તો આજથી જ આપણે ફિઝિકલ હેલ્થની તો ધ્યાન રાખશું જ, પણ સાથે સાથે મેન્ટલી હેલ્થ, માનસિક સ્વાસ્થ્યની પણ કેર કરશું, ખુદમાં ઇમ્પ્રૂવ કરશું અને ઓલવેઝ હેપી રહીશું, ખુશ રહીશું. થેન્ક યુ. મિત્રો, આવા જ મોટિવેશનલ વિડીયો જોવા માટે વિડીયોઝને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.